નમસ્તે મિત્રો, શ્રી ભક્તિ વિદ્યાલય હળવદથી હું હિતેશ પ્રજાપતિ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે જે રીતના જોઈ ગયા કે WH શબ્દોનો આપણે અભ્યાસ કર્યો હતો. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે એક નવો જ ટોપિક છે જેનું નામ છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો. તો આ ટોપિક છે એ ધોરણ 8 થી લઈ ધોરણ 12 સુધી આવતો હોય છે. અત્યારે આપણે ધોરણ 9 ના બેઝિક ઉપર સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદોનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આ સાદા સહાયકારક ક્રિયાપદો કયા કયા છે તેના વિશે પહેલા આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા શેલ, ત્યાર પછી વિલ, શુડ, વુડ, કેન, could, may, might, must, have to, has to, had to, ought to વગેરે સાદા સહાયકારક ક્રિયાપદો છે. તો મિત્રો, એથી વધારે આપણે સ્પષ્ટતા કરીએ કે આ દરેક સહાયકારક ક્રિયાપદ સાથે એક્ટિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ સાથે ક્રિયાપદનું મૂળ વપરાય છે, જ્યારે પેસિવ વોઇસની અંદર જે તે સહાયકારક ક્રિયાપદ એટલે આમાંથી કોઈ એક પ્લસ બી ફરજિયાત હોય છે અને ભૂતકૃદંત ફરજિયાત હોય એટલે એ પેસિવ વોઇસનું વાક્ય હોય. તો હવે 9મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એને હજુ એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસનો ખ્યાલ ન હોય તો આપણે અત્યારે બધા જ સેન્ટેન્સ છે એ એક્ટિવ વોઇસની અંદર લેશું. પણ કહેવાનો મતલબ એવો છે કે જે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે એ એક્ટિવ વોઇસમાં એની સાથે ક્રિયાપદનું મોડું વપરાતું હોય છે, જ્યારે પેસિવ વોઇસમાં બી પ્લસ ભૂતકૃદંત વપરાતું હોય છે. ચલો, તો હવે એ દરેકે દરેક જે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો છે એની સાથે મૂળરૂપ તો આવશે એટલે એની આપણે કોઈ ચર્ચા કરીશું નહીં. એ દરેક સહાયકારક ક્રિયાપદ સાથે ક્રિયાપદનું મૂળરૂપ તો આવશે જ એટલે એ આપણે ચર્ચા કરીશું નહીં. ચલો, તો અત્યારે આપણે આજના આ લેક્ચરમાં આપણે 4 મોડલ ઓક્ઝિલરીનો અભ્યાસ કરીશું: શેલ, વિલ, શુડ, વુડ. નેક્સ્ટ બાકીના છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે શેલ, વિલ, શુડ અને વુડ આ 4 સહાયકારક ક્રિયાપદોનો આપણે ખાસ વિસ્તારથી અભ્યાસ કરીશું. તો તેની અંદર જોઈએ આપણે સૌપ્રથમ આપેલું છે શેલ. શેલનો અર્થ થશે હશે અથવા તો થશે. આમ ચોક્કસ જોવા જઈએ તો શેલનો અર્થ કંઈ થતો નથી, પરંતુ મિત્રો આપણે સમજવા માટે હશે અથવા તો થશે એવો અર્થ કરીશું. અને સામાન્ય રીતે શેલ છે એ ભવિષ્યકાળને સૂચવે છે, એટલે તે ભવિષ્યને સૂચવે છે. એથી વિશેષમાં જોઈએ તો તે આજ્ઞા કે સૂચનનો ભાવ સૂચવે છે, એટલે કે શેલ દ્વારા ઘણી વખત આજ્ઞા કે સૂચનનો ભાવ પણ સૂચવવામાં આવતો હોય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે આઈ અને વી સાથે શેલ વપરાય છે, એટલે કે સામાન્ય રીતે જે કર્તારૂપ સર્વનામ છે આઈ અને વી એની સાથે શેલ વપરાતું હોય છે, બાકી બધે શેલ વિલમાંથી વિલ વપરાતું હોય છે. ચલો, એથી આગળ એક્ઝામ્પલની અંદર જોઈએ તો ક્યાં શેલનો ઉપયોગ થાય એ જોઈશું અને શેલ સાથે ક્રિયાપદ કેવું આવે એ અને એ વાક્યની અંદર કેવો ભાવ રહેલો છે એટલું જ આપણે અહીંયા શીખવાનું છે. અહીંયા શેલ વિલ છે એ બહુ અગત્યના નથી, છતાં પણ આપણે જોઈશું. ચલો, પહેલું એક્ઝામ્પલ છે આઈ શેલ ડ્રો એ પિક્ચર ટુમોરો. તો આઈ શેલ ડ્રો એટલે હું દોરીશ. તો તમે કહેશો કે આમાં તો હશે કે થશે એવો અર્થ કંઈ ન આવ્યું. તો હશે અને થશે દ્વારા એ શેલ બી કે વિલ બી હોય તો એવો અર્થ થઈ શકે, પણ સમજવા માટે કે હશે અથવા થશે એટલે તે ભવિષ્યને સૂચવે છે એવું આપણે સ્પષ્ટ કરવું છે, એટલે આપણે હશે અને થશે એવો અર્થ લખેલો છે. તો ચાલો, આઈ શેલ ડ્રો એ પિક્ચર ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે, એ પિક્ચર એટલે ચિત્ર અથવા તો એક ચિત્ર, આઈ શેલ ડ્રો એટલે હું દોરીશ. તો હું આવતીકાલે એક ચિત્ર દોરીશ. તો એ ભવિષ્યનો ઉલ્લેખ કરે છે, એટલે ભવિષ્યને સૂચવવા માટે, ભવિષ્યકાળને સૂચવવા માટે અહીંયા શેલનો આપણે ઉપયોગ કરેલો છે. શેલ સાથે કદાચ અહીંયા ખાલી જગ્યા હોય આપણે તો કૌંસમાં ટુ ડ્રો આપેલું હોય તો ખાલી જગ્યાની અંદર શેલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે શું કરવું પડે? ડ્રો ટુ ડ્રોમાંથી ટુ કાઢી નાખવું પડે અને ડ્રો ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય.
તો ગુજરાતી અર્થ કરી તો શું થાય કે હું આવતીકાલે એક ચિત્ર દોરીશ. ચાલો હવે બીજું સેન્ટેન્સ જોઈશું, બીજું એક્ઝામ્પલ જોઈશું આપણે, જેની અંદર આપણને આપેલું છે કે he shall apologize to the teacher. he shall apologize એટલે માફી માંગવી, to the teacher એટલે શિક્ષકની. તો તેણે શિક્ષકની માફી માંગવી જોઈએ, મતલબ કે તે શિક્ષકની માફી માંગશે એટલે ભવિષ્ય દર્શાવ્યું. ભવિષ્ય તો આવશે કારણ કે શેલ વિલ છે એ ભવિષ્ય કાળને સૂચવવા માટે વપરાય છે, પરંતુ અહીંયા મિત્રો આજ્ઞાનો ભાવ રહેલો છે કે તે શિક્ષકની માફી માંગશે, એટલે એ એક પ્રકારની આજ્ઞા થઈ કહેવાય. એવી રીતના આદેશ પણ આવી શકે. આજ્ઞા અને આદેશ બંને એક જ છે. ચલો ત્યાર પછી જોઈએ ત્રીજું, shall we go for a picnic? shall we go for a picnic? કે શું આપણે પ્રવાસે જઈશું, એટલે કે શું આપણે પ્રવાસે જવું જોઈએ એવો કહેવાનો અર્થ છે. તો અહીંયા કોઈ વ્યક્તિ પાસેથી સૂચન લેવાનો ઉદ્દેશ્ય રહેલો છે અથવા તો સૂચનનો ભાવ રહેલો છે, એટલા માટે અહીંયા શેલનો ઉપયોગ કરેલો છે. શેલ સાથે દરેક જગ્યાએ ક્રિયાપદનું મૂળ, જો અહીંયા શેલ સાથે એપોલોજાઇઝ છે, માફી માંગવી એવો અર્થ થાય, ક્રિયાપદનું મૂળ છે. અહીંયા પણ શેલ સાથે ગો છે એ ક્રિયાપદનું મૂળ છે. તો હવે અહીંયા ખાલી જગ્યા ટુ એપોલોજાઇઝ જાય તો આપણે એપોલોજાઇઝ કરી નાખત, ટુ કાઢી નાખત. હવે સામાન્ય છે. અહીંયા જોઈએ તો શું છે, તો કે હવે જો મિત્રો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્યની અંદર જ્યારે અહીંયા કર્તા તરીકે આપણને આઈ અથવા વી આપેલો હોય તો અહીંયા શેલ મૂકવું જ ફરજિયાત હોય છે. શેલ વિલ માંથી વાત કરીએ આપણે, જ્યારે કર્તા તરીકે અહીંયા આઈ અથવા વી ચોક્કસ આપી દીધા હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા શેલ જ મૂકવું પડે, એના સિવાય કોઈ ચાન્સ ચાલે નહીં. ભલે વિલ મૂકી શકાય છે નો ડાઉટ, પણ આઈ કે વી કર્તા સાથે આપણે શું મૂકીશું? શેલ મૂકીશું. રેડી? ચલો તો અહીંયા જે શેલ છે એની અંદર સૂચનનો ભાવ રહેલો છે. તો શેલ વી ગો ફોર અ પિકનિક, કે શું આપણે પ્રવાસે જાશું અથવા તો શું આપણે પ્રવાસ માટે જઈશું. ચલો તો અહીંયા શેલ સાથે ક્રિયાપદનો એક ટુ ગો આપેલું હોય તો શેલ સાથે શું આવે? ક્રિયાપદનું મૂળ. ચલો તો ત્યાર પછી એવી જ રીતના વિલ છે. ચલો વિલ ને જોઈએ આપણે. વિલનો અર્થ થશે હશે અથવા તો થશે, તે પણ ભવિષ્યને સૂચવે છે. શેલ જેવું જ વિલ છે, પણ અહીંયા આઈ અને વી સાથે શું આવશે? શેલ. જ્યારે હવે વિલની અંદર જોઈએ તો તે શું દર્શાવે છે? તો કે તે ભવિષ્યને સૂચવે છે, પણ તે નિર્ણય, સંભાવના કે વિનંતીનો ભાવ પણ સૂચવે છે. એટલે વિલ દ્વારા કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ સંભાવના દર્શાવવાની હોય અથવા તો વિનંતી દર્શાવવાની હોય તો એ વિલનો ઉપયોગ થાય છે. વિલ સાથે પણ મિત્રો ક્રિયાપદનું મૂળ આવશે એક્ટિવ વોઇસમાં. ચાલો બીજો પોઈન્ટ શું કહે છે કે તે દરેક કર્તા સાથે વિલ વપરાય છે, એટલે કે આઈ હોય તો પણ વપરાય, વી હોય તો પણ વાપરી શકાય છે. અત્યારે પણ પહેલા એવો નિયમ હતો કે આઈ અને વી સાથે ફરજિયાત શું મૂકવું પડતું હતું? શેલ. અત્યારે એ નિયમની અંદર થોડો ચેન્જીસ થઈ ગયો, એટલે દરેક કર્તા સાથે વિલ વપરાય છે એવું આપણે કહી શકીએ. પણ અહીંયા આપણે કાઉન્સમાં નોંધ એટલા માટે કરી છે કે આઈ અને વી સિવાય, એટલે આઈ અને વી સાથે તો શેલ વપરાતું હોય તો આપણે અહીંયા વિલ મૂકવાનો આગ્રહ નહીં રાખીએ. શું આઈ અને વી સાથે વિલ નહીં મૂકીએ? ભલે મૂકી શકાય, પણ આપણે આઈ અને વી સાથે શું મૂકીશું? શેલ. કારણ કે પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે અહીંયા કર્તા તરીકે આઈ અથવા વી હોય તો વિલ ન મુકાય, શેલ મુકાય. એટલા માટે તો ફરીથી એક વખત કે દરેક કર્તા સાથે વિલ વપરાય છે, એટલે કે આઈ અને વી સાથે સિવાય. તો આઈ અને વી સિવાય એટલે હી હોય, સી હોય, ઈટ હોય, યુ હોય, ધે હોય, બધાની સાથે આપણે શું લઈશું? વિલ લેશું. ચલો જોઈએ એક્ઝામ્પલની અંદર. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે, એટલે આજે હું શાળાએ જઈશ. તો એ મેં એક પ્રકારનો નિર્ણય લીધો છે કે હું આજે શાળાએ જઈશ. તો શાળાએ જવાનું શું છે? નિર્ણય રહેલો છે. એટલે નિર્ણયને સૂચવવા માટે આપણે વિલનો ઉપયોગ કર્યો. વિલ સાથે પણ શું આવ્યું? ક્રિયાપદનું મૂળ ગો. આટલું જ યાદ રાખીશું આપણે. ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે કે વિલ હી હેલ્પ મી, એ શું તે મને મદદ કરશે? વિલ હી હેલ્પ મી એટલે શું તે મને મદદ કરશે? તો અહીંયા એ મદદ કરશે કે નહીં એ બાબતની શક્યતા રહેલી છે, સંભાવના રહેલી છે. તો એ સંભાવનાને દર્શાવવા માટે પણ શેનો ઉપયોગ થાય? વિલ. વિલ સાથે પણ ક્રિયાપદનું મૂળ હેલ્પ.
અહીંયા ટુ હેલ્પ આપેલું હોય તો અહીંયા આપણે હેલ્પ મૂકી દેવાનું, એટલે કે ટુ કાઢી નાખવાનું. ચલો ત્રીજું ઉદાહરણ છે, વિલ યુ ટીચ મી ઇંગ્લિશ પ્લીઝ, કે શું તમે મને અંગ્રેજી શીખવશો મહેરબાની કરીને, મતલબ કે મહેરબાની કરીને તમે મને ઇંગ્લિશ શીખવશો. તો અહીંયા એક પ્રકારની વિનંતીનો ભાવ રહેલો છે, એટલા માટે અહીંયા વિલનો ઉપયોગ થયો છે. વિલ સાથે પણ ટીચ ક્રિયાપદનું મોડું રહેલું છે. ચલો હવે શેલ વિલ છે એકદમ ઈઝી છે, બંને એકબીજા જેવા જ છે, પરંતુ બંનેના ઉપયોગની અંદર થોડી ઘણી જેને કહેવાય કે ફેરફાર થોડો ઘણો છે એ છે, બાકી કંઈ ફેરફાર નથી. ચલો ત્રીજું છે શુડ અને વુડ. હવે આ બંને અગત્યના છે, એ જોઈશું આપણે. તો શુડનો અર્થ આમ છે એ કાંઈ ન થાય, પણ આપણે સમજવા માટે દરેકની અંદર શું કર્યું છે, કંઈક ને કંઈક એનો અર્થ લખેલો છે. તો શુડનો અર્થ આપણે કહીશું કે કરવું જોઈએ, મતલબ કે આમ કરવું જોઈએ. જેમ કે આપણે કહીએ કે વધુ વૃક્ષો વાવવા જોઈએ, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોનું માનવું જોઈએ, વગેરે પ્રકાર. એટલે આપણે શું પાછળ લગાવ્યું, આમ કરવું જોઈએ. કે રસ્તા પર વાહનને ડાબી બાજુએ ચલાવવું જોઈએ, વગેરે શું કહેવાય, નૈતિક ફરજ કહેવાય. એટલે કે શુડ છે ને એનો અર્થ આપણે કરવું જોઈએ એવો અર્થ સામાન્ય રીતે કરીશું, અને તે ભવિષ્યને સૂચવે છે. એટલે કે ચારે ચાર જે છે શેલ વિલ શુડ વુડ, એ ચારે ચાર કયા કાળને સૂચવે છે, ભવિષ્યને સૂચવે છે. એટલે દરેકમાં એ તો આવવાનું જ છે. ચલો હવે એથી આગળ શુડને વિશે વધુ જોઈએ તો શું કહે છે, તો કે તે નૈતિક ફરજનો ભાવ સૂચવે છે. તો નૈતિક ફરજ એટલે શું, તો કે જે નીતિલાયક ફરજ હોય, જે નીતિ વિશેની ફરજ હોય એને આપણે નૈતિક ફરજ કહીએ. જે રીતનું કહીએ કે આપણે આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આપણે આપણા શિક્ષકોનું માન રાખવું જોઈએ, આપણે આપણા શિક્ષકોનો આદર અથવા તો સત્કાર કરવો જોઈએ. એ રીતના નૈતિક ફરજનો ભાવ છે એ સૂચવે છે. એટલે આપણે આમ કરવું જોઈએ એવો જ્યાં અર્થ આવતો હોય અહીંયા આપણે શુડનો ઉપયોગ કરીશું. શુડ સાથે પણ ક્રિયાપદનું મોડું રાખીશું. ચલો બીજો શું છે, તો કે તે સલાહ કે સૂચનનો ભાવ પણ સૂચવે છે. તો જે રીતના શેલ છે એ સૂચનનો ભાવ સૂચવતું હતું, એવી જ રીતના શુડ છે એ પણ સૂચનને દર્શાવે છે. એટલે તે સલાહ કે સૂચનને પણ સૂચવે છે. ચલો ત્યાર પછી ત્રીજું શું છે, તે શેલનું ભૂતકાળનું રૂપ છે. મિત્રો શેલનું ભૂતકાળનું રૂપ શુડ થાય, શુડનું પહેલું રૂપ શું થાય, શેલ થાય. એટલે કે શુડનું મૂળ રૂપ શું થાય, શેલ થાય. ચલો તો શેલનું ભૂતકાળનું રૂપ શુડ છે, એટલે કે શુડ એ શેલનું ભૂતકાળનું રૂપ છે. ચલો હવે એક્ઝામ્પલ પહેલું. ચલો એમાં પહેલા એક્ઝામ્પલની અંદર આપેલું છે વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ, કે આપણે ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. તો આપણે આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે. અને આમ કરવું જોઈએ એવો અર્થ થયો, એટલે એમાં આપણે શેનો ઉપયોગ કર્યો, શુડનો. શુડ સાથે ઓબે છે એ શું કહેવાય, ક્રિયાપદનું મોડું કહેવાય. ચલો એના પછી બીજું ઉદાહરણ છે, યુ શુડ ટેક પરમિશન. પરમિશન એટલે પરવાનગી અથવા તો રજા. તો તમારે પરવાનગી લઈ લેવી જોઈએ. તો લેવી જોઈએ એટલે કે આમ કરવું જોઈએ એવો અર્થ થયો. એટલા માટે અહીંયા પાછો આપણે કોકને કેવી રીતના કહેતા કે તમારે જો અહીંયા જાવ એ પહેલા પરમિશન લઈ લેવી જોઈએ, પછી જ્યાં જજો. એટલે એક પ્રકારની સલાહ આપી કહેવાય. શું કહેવાય, સલાહ. તો એ સલાહને દર્શાવવા માટે શુડનો ઉપયોગ થયો. શુડ સાથે પણ કંઈક છે એ શું છે, ક્રિયાપદનું મોડું છે. દરેક સહાયકારક ક્રિયાપદ સાથે એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મોડું પદ આવશે. ચલો યુ આર ઇલ એટલે તમે બીમાર છો. યુ શુડ ગો ટુ ડોક્ટર, કે તમારે ડોક્ટરની પાસે જવું જોઈએ. તો અહીંયા એક પ્રકારનું સૂચન આપવામાં આવ્યું છે કે તમારે આમ કરવું જોઈએ. તો અહીંયા સૂચન દર્શાવવા માટે શુડનો ઉપયોગ થયો. શુડ સાથે પણ ગો છે શું છે, ક્રિયાપદનું મોડું છે. તો તમે બીમાર છો, તમારે ડોક્ટરની પાસે જવું જોઈએ, એ પ્રકારનું એક સૂચન છે. ચલો તો ત્યાર પછી હવે ચોથું છે વુડ. વુડનો અર્થ શું થશે, તો કે વુડનો અર્થ કરશે, કરી દઈશ અથવા તો કરશો એવો સામાન્ય રીતે અર્થ થતો હોય છે. બાકી ચોક્કસ કે અર્થ થતો હોતો નથી. આપણે વાક્યની અંદર આવતો અર્થ સમજવા માટે અહીંયા કરશે, કરી દઈશ, કરશો એવો અર્થ આપણે લીધો છે. ચલો એ જ રીતના જેમ શુડ છે, શેલ વિલ છે એ ભવિષ્યને સૂચવે છે, એવી જ રીતના વુડ છે એ પણ તે ભવિષ્યને સૂચવે છે. ચલો એની અંદર પહેલો પોઈન્ટ જોઈએ તો કે તે
વિનંતી કે આજીજીનો ભાવ સૂચવે છે, એટલે કે વુડ દ્વારા વિનંતી કે આજીજી સૂચવવામાં આવે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ, તે ઈચ્છા કે પસંદગીનો ભાવ પણ સૂચવે છે. તો વુડ દ્વારા કોઈ પસંદગી કરવાની હોય અથવા તો ઈચ્છાને દર્શાવવાની હોય તો પણ વુડનો ઉપયોગ થાય છે. કઈ રીતે એક્ઝામ્પલમાં આપણે જોઈએ છીએ. ચલો મિત્રો, જે રીતના શેલનું ભૂતકાળનું રૂપ શુડ છે, એવી જ રીતના તે વેલનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે વુડ છે એ વેલનું ભૂતકાળનું રૂપ થાય. વેલનું ભૂતકાળનું રૂપ વુડ થાય. તો આ યાદ રાખવાનું છે. શેલનું ભૂતકાળનું રૂપ શુડ, વેલનું ભૂતકાળનું રૂપ વુડ. ચલો હવે જે રીતના એના ઉપયોગ છે એ પ્રમાણે એના 3 એક્ઝામ્પલ આપણે જોઈશું. તો એક્ઝામ્પલ પહેલું કે સૌપ્રથમ આપણને આપેલું છે કે I would do this work tomorrow, કે હું આ કામ આવતીકાલે કરીશ. તો આવતીકાલે કરીશ એટલે શું? એ ભવિષ્યને સૂચવે છે. તો ભવિષ્યને સૂચવવા માટે પણ would નો ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે would you give me a pen, અથવા તો would you give a pen, અહીં આપણે ઉમેરી દઈશું me. would you give me a pen please, કે શું તમે મહેરબાની કરી અને મને એક પેન આપશો? તો અહીંયા વિનંતીનો ભાવ રહેલો છે, એટલા માટે પ્લીઝ જવાબ અથવા તો કાયદે જેવા વાક્યની અંદર વિનંતીનો ભાવ રહેલો હોય ત્યારે would નો ઉપયોગ થાય છે. would સાથે ક્રિયાપદનું મૂળ રૂપ give વપરાય છે. ચલો ત્યાર પછી છેલ્લું સેન્ટેન્સ, what would you take, tea or coffee? તો અહીંયા would દ્વારા બે વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી કરવામાં આવી છે, એટલે કે ભાષાંતર કરીએ તો શું થશે? તો કે what would you take એટલે તમે શું લેશો? ટી ઓર કોફી, ચા કે કોફી? તો આ ચા અથવા તો કોફી છે એ બંનેમાંથી કોઈ એક વસ્તુની પસંદગી કરવાની છે, ઈચ્છા દર્શાવવાની છે, એટલા માટે would નો ઉપયોગ થયો છે. અને would સાથે take છે એ ક્રિયાપદનું મૂળ વપરાય છે. તો આ રીતના would છે એનો ઉપયોગ વિનંતી કે ઈચ્છા દર્શાવવા માટે થઈ શકે છે. ચલો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના જે કંઈ મોડેલ ઓક્ઝિલરીઝ છે એનો અભ્યાસ કરીશું.